એક જૈન વાર્તા છે કે જેમાં ગુરુએ બધા શિષ્યોને ધ્યાન કરવા માટે અને શાંત થવા માટે કહ્યું હતું. એટલે ઘણા બધા શિષ્યોને એ પ્રમાણે કામ થવા માંડ્યું. એક શિષ્યને મુશ્કેલી હતી કે એ જે પણ જગ્યાએ જાય ત્યાં એને કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે. જેમ કે કોઈક જગ્યાએ બેઠો હોય અને ધ્યાન કરતો હોય તો શાંત થઈ શકે નહીં, કારણ કે કૂતરાના ભસવાનો અવાજ આવી જાય, બીજા માણસોનો અવાજ આવવા માંડે. એટલે એ ફરિયાદ લઈને ગુરુ પાસે ગયો કે હું શું કરું? હું આટલું મોટું કામ કરી રહ્યો છું કે જે તમે મને સોંપ્યું છે, પરંતુ લોકો મને શાંત થવા દેતા નથી. જો લોકો ન હોય એવી જગ્યાએ જાઉં છું, ત્યાં પણ પક્ષીઓનો અવાજ આવતો રહે છે. કોઈક જીવજંતુઓ મને હેરાન પરેશાન કરી મૂકે છે અને હું શાંત થઈ શકતો નથી. એટલે ગુરુએ કહ્યું કે કંઈ વાંધો નહીં. તને જ્યારે સમજાઈ જશે કે શાંત કેવી રીતે થવાય, ત્યારે તને એ પણ સમજાઈ જશે કે તું અત્યારે શાંત થઈ શકતો કેમ નથી. આટલું જ કહ્યું અને કોઈ ચોક્કસ ઉકેલ ન મળ્યો એટલે એણે એની આ મુસાફરી ચાલુ રાખી. એક દિવસ તે નદીના કિનારે આમ બેઠો હતો અને પછી એને વિચાર આવ્યો કે આ હોડીમાં બેસીને જો હું નદીની બરાબર વચ્ચોવચ જતો રહું તો ત્યાં કોઈ અવાજ હશે નહીં, ત્યાં કોઈ ખલેલ હશે નહીં. એટલે એને હોડી લીધી અને બરાબર નદીના મધ્યમાં જઈ અને શાંત ચિત્તે બેઠો તો એને કોઈ એવી ખલેલ પડી નહીં. પછી એને આદત થવા માંડી. 4-5 દિવસ આવી રીતે ગયો અને એને લાગ્યું કે હા, અહીંયા મને કોઈ મુશ્કેલી થતી નથી અથવા તો કોઈ મને છંછેડતું નથી. એક દિવસ એવું બન્યું કે એ આવી રીતે ધ્યાનમાં બેઠો જ હતો. અચાનક એને કોઈક જુદા પ્રકારનો કોઈક હોડી એના તરફ આવતી હોય તેવો અવાજ આવ્યો અને તેણે જોયું કે એક હોડી ધસમસતી પવનના વેગથી એની તરફ આવી રહી છે. તેણે બૂમો પાડવા મળી કે એ હોડીને રોક, નહીંતર મારી હોડી સાથે ટકરાઈ જશે, હું ભાગી જશે, હું ડૂબી જઈશ. આટલી બધી બૂમાબૂમ કર્યા પછી પણ એ હોડી રોકાઈ નહીં. એને જેમ તેમ કરીને પોતાની હોડી થોડી ખસેડવાનો આ તે બધો પ્રયત્ન કર્યો. થોડી ટકરાઈ અને તે એની હોડી સાથે જકડાઈને ઊભી રહી ગઈ. એને એટલો બધો ગુસ્સો આવી ગયો કે આ માણસને ભાન પડે છે, મને મારી નાખ્યો હોત. એટલે એ સીધો પેલી જે હોડી એની સાથે ટકરાવા આવી રહી હતી એની અંદર ગયો. એણે જોયું કે હોડી ખાલી હતી અને એને તરત સમજાયું કે ખાલી હોડીની જેમ એની તરફ આવતી મુશ્કેલીઓ એ તો માત્ર એ ખાલી જ હતી. કોઈએ જાણી જોઈને મોકલેલી કે આવી સ્થિતિમાંથી નહોતી. એ પોતે હતો કે જેણે એમ ધારી લીધેલું હતું કે આ સામેની હોડી કોઈક ચલાવી રહ્યું છે અને એ મને મારી નાખવા કે તોડી નાખવા આવે છે, અથવા તો એ એની બેદરકારી છે. વાસ્તવમાં મેં એ હોડીને જેવી ધારી હતી એમાં એનું મુખ્ય મૂળ છે. આવી વાત આ એક ચોપડી છે, કદાચ અંદર મિરર ઇમેજ મેં દેખાશે, ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંકમાં કરી છે. 2 ભાગ પાડ્યા છે કે આપણને જે બધા પ્રકારના વિચારો આવે તો એ વિચારો પોઝિટિવ નેગેટિવ એવી રીતે હોતા નથી, પરંતુ આપણે એની ઉપર કેવી પ્રોસેસ કરીએ છીએ, કેવી રીતે વિચાર કરીએ છીએ એ વધારે અસર કરતા બને છે. લગભગ ઘણા બધા ઉદાહરણો આપીને સમજાવ્યું પણ છે. એક જે યાદ રહી જાય એવું ઉદાહરણ એ છે કે જો કોઈ તમને કહે કે આ થોડું ગંદુ પાણી છે, માટી વગેરે અંદર પાણીમાં પડેલું છે, એવો વાટકો છે, એ પાણી શુદ્ધ કરવાનું હોય તો તમે શું કરો? વિચારો, તમે શું કરો? આવું અંદર પ્રોસેસની જેમ જ લખેલું છે. એટલે મને પણ વિચાર આવ્યો કે ગાળણ કરવાનું, કે પછી બહુ જેવો કચરો હોય તો ઉકાળી દઉં કે તો પાણી ચોખ્ખું થઈ જાય. અને પછી થોડી વાર પછી એમાં જ લખ્યું છે ને કહ્યું છે કે જો કશું ન કરીએ તો એ જે માટી હશે, જે કચરો હશે, એ બધું ધીમે 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 પાણીની તળિયે બેસી જશે. એટલે પાણીનો પોતાનો સ્વભાવ તો એ ચોખ્ખો ક્લિયર કટ રહેવાનો જ છે. એ આપણા પ્રયત્નો છે કે જે એ પાણીને વધારે ડહોળું કરે છે. એમ આપણા બ્રેઇનના જે મૂળ સ્વભાવ છે એ તો આવું ક્લિયરનો જ છે, પરંતુ આપણે ક્લિયર થવા માટે જે જુદા જુદા પ્રકારના પ્રયત્નો વગેરે કરતા રહેતા હોઈએ છીએ એના કારણે કદાચ હું આ પુસ્તકમાં છે એટલે જ માની ગયો છે એવું નથી, પણ કદાચ એ વધારે મુશ્કેલીમાં મૂકે છે. તો શું કરવું? તો એમણે ઇન્ટ્યુશન પર કામ કરવા માટેનું કહ્યું છે કે તમને એક રીતે બરાબર લાગે છે કે આપણને બધાને ખબર છે કે આપણે શું કરવું જોઈએ. એટલે એની પર વિચાર કરવા જેવી ઘટનાઓ બહુ જ ઓછી આવતી હોય.
આમાં જે ઉદાહરણ આપ્યું છે એવું આપ્યું છે કે જો તમારે તમારું વજન ઘટાડવું હોય તો શું કરવું એ તમને ખબર જ છે. મુશ્કેલી તો એ શું કરવું એ જાણ્યા પછી એ જે કરવાનું થશે ત્યારે કેવા કેવા પ્રકારની સમસ્યા આવશે અને એનો જે ડર છે એ ડરથી ડરીને બીજા વિચારો કરવા એટલે એ વિશે વિચાર કર્યા કરવો એ છે. ટૂંકમાં જે સમજાય છે જે ખબર છે એ ઇન્ટ્યુશન ઊભી તો થઈ જ છે, પણ હવે એની ઉપર કામ જે કરવાનું છે એ કામ કરવાને બદલે માત્ર થોટ્સ સાથે બેસી રહેવું એ મુશ્કેલીઓનું કામ છે. એક બીજો પોઈન્ટ પણ આમાં વધારે સારી રીતે ટૂંકમાં ઉપસી આવ્યો એ છે કે થોટ્સ પોતે પોઝિટિવ નેગેટિવ નથી હોતા, પરંતુ આપણે એની સાથે વધારે જે વિચારવાની પ્રક્રિયા કરીએ છીએ કયા વિચાર સાથે એ આપણને પછી એવું ફિલિંગ આપે. નાનકડું ઉદાહરણ છે કે તમે જતા હોવ અને તમારો પગ એકદમ સાપ પર પડી જાય એટલે તમે એકદમ કૂદકો મારીને ત્યાંથી હટી જાઓ અને જમ્પ કર્યા પછી એની સામે જુઓ અને પછી તમને ખબર પડે કે ઓહ, આ તો દોરડું છે. અને પછી તરત જ એ જેવી ખબર પડી જાય છે કે આ દોરડું છે, તરત તમે તમારા પાછા મૂળ નેચરમાં, મૂળ સ્વભાવમાં જે પહેલાં એ સાપ આવતા પહેલાં જે સ્થિતિમાં હતા એમાં આવી જાઓ છો. તો આ તો ફિઝિકલી વાત થઈ. પણ શું આપણે જે ઓવર થિંકિંગની પ્રોસેસમાં આવું કરી શકીએ છીએ ખરા? આપણને અચાનક વિચાર આવે કે ધરતીકંપ આવે તો અત્યારે હું શું કરું? તો એવો વિચાર આવી શકે, એ એકદમ રિએક્શન છે તે આવી જાય. પણ પછી આપણે એની ઉપર હું આ કરું એટલું બધું વિચાર્યા કરીએ તો ખરેખર તો ધરતીકંપ જેવી કોઈ સ્થિતિ અત્યારે છે જ નહીં. અને જો મારે વિચારવાનું જ હોય તો એ તો ખબર છે, અત્યાર સુધીમાં જે મોક ડ્રિલ્સ વગેરે જોઈ હશે, આઈ નો કે મારે શું કરવાનું હોય, તો પછી હું એના વિશે શું કામ વિચારું છું? એટલે પુસ્તક એવું કહે છે કે તમને જ્યારે આવા પ્રકારની વિચારો આવે એટલે કોઈક વિચાર શરૂ થાય તો એવું યાદ રાખો કે તમારી સફરિંગ એટલે જે તમને મૂંઝવણો મુશ્કેલીઓનું જે વિષચક્ર શરૂ થયું છે એનું જે કારણ છે એ તમારી આ વિચારવા માટે જે તમે સમય આપી રહ્યા છો એ છે. તો એને કહ્યું છે કે શોર્ટન ધ ટાઈમ ઓફ સચ ટાઈપ ઓફ થિંકિંગ. તમે જેટલો એ સમયને ઓછો કરી શકો. વિચાર નહીં, જેમ પગ પડે અને આપણા મનમાં થાય કે સાપ છે તો એ આપણે રોકી શકવાના નથી, એ તો એ અંદરથી આવેલું રિએક્શન છે. પણ એના પછી જોયું કે દોરડું છે અને પછી આપણે એના વિશે વધારે વિચાર કર્યા કરીએ તો એ મુશ્કેલીનું કારણ છે. એટલે એને કહ્યું છે કે એવા સમયને ટૂંકાવો. ઇન્ટ્યુશન વિશે પણ એક આખું ચેપ્ટર છે. એટલે એમાં એવું નથી કહ્યું કે આપણા ઇન્ટ્યુશન્સ બને કેવી રીતે છે, એમણે તો ભગવાન વગેરે પર છોડી દીધું છે. પણ મને એવું લાગે છે કે આપણો જે મૂલતઃ સ્વભાવ આપણો છે એ આપણું ઇન્ટ્યુશન નક્કી કરતો હશે કે કોઈક સ્થિતિમાં મારે શું કરવું જોઈએ. આપણે આઉટ ઓફ માઇન્ડ કોઈ વિચાર ના હોય તો પણ આપણે એવું કરી દેતા હોઈએ છીએ. તો એના વિશે વિચાર કરવાની જરૂર નથી પડતી. તો એ કદાચ એવી પેટર્ન્સથી અંદર આપણી આવી જતો હશે એવું મારું ધારવું છે. પુસ્તક એવું કહે છે કે આખા બ્રહ્માંડની જે કોન્શિયસનેસ છે એમાંથી આપણને ઇન્ટ્યુશન્સ મળે છે, જેમાં મને એવું લાગે છે કે હું બરાબર સહમત નથી થઈ શક્યો. નાનકડું પુસ્તક છે, ઝડપથી વાંચી શકાય એવું છે. ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક, જોસેફ. અને એક મિત્રએ ગિફ્ટ આપ્યું હતું તો વંચાઈ ગયું. કોઈને રસ પડે તો વાંચી શકે છે.